કેમ બેહી ગઈ છો? કામ કરવા મળે, કામ કરવા મળે. સવારની કઈ કરતી જ છો ને, નકરા આટા મેળા કરે આપણને બતાડે કે હું કામ કરું છું. લિપસ્ટિક બિપસ્ટિક કરીને બેહી ગઈ, લગ્નમાં જવું હોય એમ. મિત્રો હું એની હારે તો બોલતી નથી, પણ તમને હું જરીક જણાવી દઉં કે આજથી 15 દિવસ માટે હું જાઉં છું મારા મમ્મીના ઘરે શાંતિથી રોકાવા. આ કાળા કકળાટથી આઘી જાઉં છું શાંતિ લેવા માટે, બરાબર? કારણ કે આ આખા ઘરનો ઢેડો મારા એકલાથી કઈ થાતો નથી. દરરોજ તો હું જ કરતો ઢેડો, તો ઈ કેમ અમારથી થઈ જતો? મારી વચમાં બોલવાનું કીધું મેં. અમારા મિત્રો હારે વાત કરું છું, તમારે વચ્ચે ચપડ ચપડ કરવાની શું જરૂર છે? હું તમારી હારે બોલું છું. તો મિત્રો તમારે હારે તો શાંતિથી વાત કરીશ. તો મિત્રો હું જાઉં છું 15 દિવસ રોકાવા. આપણાથી આ ઘરના કામનો ઢેડો થતો નથી. અને મારી મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, અહીંયા આવતી રહે, શાંતિ 15 દી રોકાજે, આરામ કરજે, શાંતિ લેજે, મગજને થોડીક શાંતિ મળે તો અમુક માણસોના ત્રાસથી તને ઈ કે એટલે આવતી રહે બેટા. એટલે હું અડધો દી કામ નથી કર્યું કે લ્યો એને બધાએ ફોને કરીને કહી દીધું ભઈએ બેટા લ્યો. આખો દી અમે અહીંયા કામ કરીએ છીએ, આટલા વર્ષથી 10 વર્ષથી કામ કરીએ છીએ. તો ઈ કેવું છે આ હાલ? કમ્ફર ક્યાંય જવાનું નથી. હા, અહીંયા કામ કોણ કરે? અમારે દુકાને જવાનું હોય, અમારે બહુ બીજા કામ હોય. અહીંયા કામ કોણ કરે? જમવાનું કોણ બનાવી દે? વાતું કરતી લ્યો જાવું છે અમારે. આવું કઈ ધર્મશાળા છે? જ્યારે આવ્યા ને જ્યારે જાવ કામ હાટું મેં કામવાળી રાખી લીધી છે, કચરા પોતા વાસણ બધું કરી જાહે. એમને કામવાળી રાખી છે, ખાવાનું ની કોણ કરશે? ખાવાનું આ બબીતા ભાભીને કહી દીધું છે, દઈ જાહે કઈ ટાઈમ અહીંયા મૂકી જાહે, થાળી ખાઈ લેજો. એને કીધું જ તે? હા, શું કીધું એને? દઈ જાહે, બીજું શું કે વિચારી? હા રેડી, તો તમતા ચાતું દઈ એમ નથી કેતો, પણ આમ ભેરી વી આવે છે મને તારી વગર ગમશે નહીં. આ બબીતા ભાભી તો થોડી કઈ આ ઘરવાળીને જેમ ધ્યાન રાખે. હા, ઓને વેલી પછી વી આવશે. ઈ 15 દી રોકાવ, 20 દી રોકાવ અને મહિનોએ રોકાવ. અરે 2 મહિના રોકાજે તમતારે કા? અરે એમ નહીં, આમ 2 મહિના જેવું નો રોકાતી, પછી બહુ વધી જાય એમ. તમતાર 59 દી રોકાજે, તમતાર 2 મહિના નો રોકાતી. હા, અત્યાર સુધી જવા નહોતી દેવી અને હવે જવા દેવી છે, બોલો. તો હવે જમવાનું ટેન્શન તો વયું ગયું. બિચારા બબીતા ભાભી મને અહીંયા ખાવાનું દઈ જાય તો પછી ટેન્શન તો વયું ગયું ને. ચાર અંદર થેલો પેક કરે મોડું કરવા. ઈ તો થઈ જ ગયો છે ને જાવ જ છું, બરાબર? તો હાલ અંદર મૂકી જાવ હાલ બસ સ્ટેન્ડે. ના ના, હું મારો થેલો લેતી આવું. એવું કરું થેલો લેવા જવું છે? હા. ઈ તમતાર તું થેલાની ચિંતા કરીમાં, બરોબર? હું હમણાં જો તો તારી હેતુ તમતાર છે ને એક ડમ્પર મંગાવું છું. ડમ્પર આમથી તું બસમાં હમાય નહીં, બરોબર? ડમ્પર મંગાવું છું. ડમ્પરમાં તું તમતાર બે જાય ઉપર નાખી દેવું તાલપત્રી, એટલે તાર ઉપાધિ તમારે નહીં. કાંઈ ચિંતા નથી કરવાની. કારણ કે ડમ્પરમાં બિચારી હમાય, અમારે ઓલા નાની નાની બસોમાં ન હમાય. હા, અને મોદી સાહેબ બિચારે હાવ નાની નાની એસટી બહાર પડી છે, એમાં થોડી હમાય. હા, મધ્યની મારી બહુ કરવાની, જેવી છું એવી છું. તું તો હારી જ છો, એમાં હું ને મધ્યની અત્યારે લેવા તો જાઉં, ખબર પડે એનો ભાવ કેવડો છે હાથી. તો હા, આ તો મફત મળી ગયું છે, તો હવે શું હોય? સારું હાલો, આપણે 2 મહિના તો શાંતિ એટલે આમ 2 મહિના તો આપણે શું કરવાનું હે? 15 દીની વાત છે, 2 મહિનાની કઈ વાત નથી. 2 મહિના કોઈ ખાવાનું દેવાય નો આવે, ઈ ના પાડે. થોડી ને ઘરવાળી છે, 2 મહિના ઘરવે તમને. મને નો ના પાડે. હા, ઈ મહિનો ઈ ખાવાનું દઈ જાય, મહિનો મીના ભાભી ખાવાનું દઈ જાય, બે છે આપણે ક્યાં ઉપાડી છે? પણ તું તમને નિરાતે એક મિનિટ શાંતિ રાખો. મારા મમ્મીનો જ ફોન છે. હા મમ્મી. હા, હું હમણાં બસ જો નીકળું જ છું. લે કેમ એવું છે? હારું, તો પછી નિરાતે આવીશ, બીજું હું. પણ પૂછ્યું કાંઈ વાંધો નહીં, હારું હાલો, પછી નિરાતે આવે, બરાબર? પોર દિવાળીમાં આવે હવે. હારું હાલો હો. કેમ શું થયું? કાંઈ નહીં, હવે મમ્મીને ને બધાને અચાનક ઓલી બસ બંધાણીશ ને તો એમાં જાત્રા કરવા બધા જાય છે. તો કે જો તું ન આવતી હોય તો અમે બધા જઈ આવી. જોયું? તો મેં કીધું જઈ આવો. આ જોયું ને તમે? હે, એક હકીકતે ખુશી મળી હોય ને, ખુશીનો સમય ઈ આવું થઈ જાય. હા, અને ન્યા બચવા એમ છે નહીં, બીજું કઈ છે નહીં. આ તો મારી મમ્મીએ જ તેડાવી હતી હો. તો ઈ હું કેમ ગયા? બસ નક્કી થઈ ગઈ ને એટલે. નકર છે ને ક્યાંય નો જાય. વિચાર કરો, તમે વિચાર કરો. મકાન છોડી ભાગવા મળ્યા. એ ખાલી ખબર પડી ને કે આવે છે, ઓલા કેમ ઓલા પહેલાના સમયમાં ખબર પડે કે આ મોટો યુદ્ધ આવે છે તો આમ રાજ છોડીને ભાગી જાય, મકાન છોડીને ભાગી ગયા, ખબર પડી કે આવે છે. લ્યો હકીકતમાં છે ને હું હવે હાવ એટલે હાવ આ માણસથી
હાચવી. ગળે બોલી લો પછી હું મારો ડાયલોગ આપણે આને હાચવીએ છીએ બરોબર, અને તોય આપણને અને આને હાચવીએ છીએ. તમે વિચાર કરો તમે આમાં હું કેટલો મહાન, મને ઈ હાચવતા હશે ઈ તો મને સમજાતું નથી. હું કેવો મહાન વ્યક્તિ છું ઈ તો વિચાર કરો કે હું આને હાચવું છું ઈ તો વિચાર કરો તમે. હા તઈ હકીકતમાં છે ને મિત્રો, આ તો હું તમને કોઈને છે ને બહુ મારું દર્દ નથી કહેતી, નકર તમારી આંખમાંથી આહુડા વયા જાય, આહુડા. આ મારું જેટલું દર્દ છે ને ઈ તો હું મારા મમ્મી પપ્પાને નથી કહેતી, મારા ભાઈને નથી કહેતી, કોઈને નથી. બધુંય મનમાં રાખીને જો જીવે જાઉં છું. બાકી જો તમને કહું ને તો તમારી આંખમાંથી ચોધાર આંસુ વયા જાય. હું અહીંયા આવીને ખાલી પછી એટલું જ કહું છું કે કંટાળી ગઈ છું, હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું. બસ એટલી મારી વાત છે ને, એમાં તમે મારી આખી પીડા સમજી જાજો. બરાબર કે હું કેટલી કંટાળી છે, કેટલી હદે હું કંટાળી છે આ માણસથી. તમે જોવો ને ખુલે આમ તમારે બબીતા મીના આમ ગોઠા નથી પડતા, ગોઠા ને મને ડમ્પર કે મારું ખાવાનું ગણે, મને પિયર મોકલે, ત્રાસ દેવાતો હોય ને એનથી 4 ગણો ત્રાસ મને આ દઈ દેશે. ધક્કા તો મારીમાં પણ બોલ હવે. તઈ તમને આ મારું મોઢું જોઈને તમને લાગે છે હે હું કેવો હેન્ડસમ બોય, અને એમાંય પછી આ એમ કે મને ત્રાસ દેશે, આવું સાચું લાગે તમને? હે આ હેરાન તો મને કરી દીધો છે મને, બરોબર. આ તો અમે કઈ હવે આ મૂછ તમે કાઈ નહીં, તમે ન્યાય કરી નાખો. આજ ફાઇનલ તમે બધા કહી જ દો કે અહીંયા આવીને હેરાન પે પરેશાન હું થઈ છું કે આ માણસ થઈ ગયા છે. સાચું લખજો, અને એનું એક વાર તમારા મન ઉપર આમ હાથ મૂકીને સાચું બોલજો કે મયુરીબેન હેરાન થઈ ગયા છે કે આ હેરાન થઈ ગયું છે આ નકામું માણસ. અને એનું સોલ્યુશન એ પાછું લખજો કે સોલ્યુશન એનું કોઈ દી આવે જ નહીં. તમે ખાલી કમેન્ટમાં ન્યાય કરી નાખો. આજ મારે કાલ ફેસલો જોઈએ. આટલી વેઈ જાય કામ કરતે હારો, બરોબર. એમ જ કરું જ ને આપણે. હા હવે વ્યૂ જવાનું થાય છે. બાકી જો આપણી હાથ થઈ ગઈ એટલે હવે વ્યૂ જવાનું થાય છે, અને આ ચેનલ બંધ કરી દેવાનું થાય છે. એટલે તમને દબાવીને કહી દઉં કે મારી પાસે રહેજો. દાંત કાઢવાનું તમારું બંધ થઈ જાય પછી મને ન કહેતા, બરાબર? હવે આ મામલો મેદાને આવ્યો છે, બરોબર. હવે વિડિયો હવે કાલ પાછો બનાવશું, એને બનાવી લઉં, બરોબર. મારે કાંઈ માનવાનું થતું જ નથી. અરે તારી વગર હું થોડો જીવી એવું. હારું હાલો, કાલ મળશું એક નવા વિડિયો સાથે, બરોબર. આવી હસી મજાક તો રહેવાની જ છે. સ્પેશિયલ તમારા માટે જ હસી મજાક હોય છે. સ્પેશિયલ તમારા માટે રોજ રાતે ઝઘડીએ છીએ, બાકી અમારે બેયને તો એટલું બને છે કે ખોટી વાત છે, હાવ ખોટી વાત છે. મને માર્યા જ કરે છે. ઓફ કેમેરામાં મને મારે છે. હા, સારામાં સારું બને છે ત્યારે જ રોજ તમારી સામે એના પ્રશ્નના જવાબ બાકી જ છે, બરોબર. એ બધા અમને પૂછે છે, એના હું જવાબ આપીશ, બરોબર. કાલ પાછા મળશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.